જે ફરકાવે છે એમના પરિવારને લાખ લાખ વાર વંદન. સદગુરુ ભગવાન પોતે આ કાર્યને કાયમ માટે દિન પ્રતિદિનની ગતિ વધે, એમને જશ મળે. સાધુ સંતોની સેવા. મને એક પ્રસંગ યાદ આવે છે, એટલો કહી દઉં કે પરબ વાવડીમાં મહારાજ થઈ ગયા દેવીદાસ, સંત દેવીદાસ, અને અમરબા થઈ ગયો. અમરબાએ એવા સંસારને વિદાય આપી અને એવા એમને પોતે શરણાગત સ્વીકારી, અને એક દિવસ થોડી નજર પાછી આના તરફ જતી રહી. તો કીધું, બાપુ મને કોક હાલો તો ખરા, હવે તમે તો છેક ઉંમર રહી છે, પૂરી થવા આવી છે, આ દુનિયા બધી લે છે ને મને તો આપો, પણ કે મને ખબર જ નહીં, હું હાલવાનું એ જ મને ખબર નહીં. જે ખબર નહીં ને એ સાહેબ ગુરુ જ્ઞાન છે. અને જ્યારે દેવીદાસની સમાધિ ગુરોણી એ પહેલા અમરબાની સમાધિ ગુરોણી. સાહેબ આ ગુરુને સમર્પણ ભાવ છે. સંસારમાં સરખો રહે, મન રાખે મોરી પાસ, અવર વિષયમાં લોપાય નહીં, તાકો કહું મેરો દાસ. હોળી કે પોણીમાં ખરી, પણ પોણી હોળીમાં આવે એ દાળ પર હોળીનો પત્તો જળા. એમ સંત આ બધા સંસારના વ્યવહારોમાં ખરા, પણ આ સંતના હૃદયમાં સંસાર નહીં. દૂધમાં ઘી ખરું, પણ ઘીમાં ત્રણ કાળની અંદર હે મંદોત્રી, રાવણમાં મારો રામ ખરો, પણ મારા રામમાં રાવણ નહીં. એ સદગુરુનું જ્ઞાન છે સાહેબ. મારા રામમાં તારું રાવણ નહીં, ભલે એક રાશિના રહ્યા તોય. એમ મહારાજે જે સરસ વાત કરી, આપણે પણ આપણું જીવન છે સમર્પિત કરીએ, પરમાત્માને સમર્પિત કરીએ, સદગુરુને સમર્પિત કરીએ. અમારી ગંગારામ મહારાજે જે જીવન સમર્પિત કર્યું છે, આપ્યું એ મહત્વનું નથી સાહેબ, પણ આપ્યા પછી તમારી કેટલું ભૂલાય છે એ મહત્વનું છે. આપણે આલ્યું છે ખરું, પણ આપણને હજી યાદ છે એર્યું ને એર્યું. એટલે જ્યાં સુધી યાદ છે ત્યાર સુધી આપણે આપેલું કહેવાય નહીં. એટલે મારા બાપા હતા, એ અમારી જમીન હતી. એટલે જમીન થઈ દાદા અમે નીકળ્યા, એટલે અમારું ખેતર હતું નહીં, અમારા કાકા એમને આલ્યું હતું. નીકળ્યા, કીધું બાપા આ ખેતર આપણું, કે આપણું ના કહેવાય, કાકાનું ખેતર કે આપણું છે ને એ રહેવા દો. હવે આ કાકાનું ખેતર છે, ઇવન નોમી કે એમનું ખેતર છે. આ દાવો જ્યાર સુધી છે ત્યાર સુધી સાહેબ આપણે હજી સુધી આટલા સત્સંગમાં જઈએ, પણ છતાંય આપણામાં હજી સુધી થોડી પીછેહટ છે. આજના પ્રસંગમાં સરસ સંતોને જે આપણને દર્શન કરાયા, ગંગારામ મહારાજે, સત્સંગ રમણ મહારાજે, બાપજીએ સરસ કર્યો. રામદેવજી મહારાજની જ્યોત. ભગવાને જ્યારે સમાધિ લીધી તને એક સંદેશો આપ્યો છે જગતને. આનું પ્રમાણ શું છે એની વાત કરું છું. જગતને એક પ્રમાણ આપ્યું છે કે જ્યારે આ જગત ઉપર જ્યારે કોઈ મહા મુસીબત આવી જાય, કોઈ આધાર ન હોય, જે રાવણે લક્ષ્મણ કહ્યું હતું કે લક્ષ્મણ જ્યારે બધો સમય તારો કોરે મરેથી ઘેરાય, અને એ દિવસે કોઈ સંતનું તું શરણું લેજે, અવશ્ય તને દિશા અને દશા બંને તારી બદલશે. એમ રામદેવજી મહારાજે કીધું કે જ્યારે આ જીવ ભીડાય ત્યારે ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરી અને મારી આરાધના કરજે, મારો પોકાર કરજે, અને હું હાજરા હજુર તારી મુસીબતનો સાહેબ સામનો કરવા માટે હું હાજર રહીશ. કરોડો સાહેબ યજ્ઞ કરો ને છતાં પણ જે પુણ્ય મળે એવું એ ખાલી આ જ્યોતિના દર્શનથી પુણ્ય મળે એવું શાસ્ત્ર કહે છે. એટલે આ એ સામાન્ય વસ્તુ નથી, આદિ અનાદિથી આપણી. પણ આની અંદર આનો ભેદ છે. બાપુ જોડે આપણે જવું પડે અને જાણવું પડે, તો આપણને એનો ખ્યાલ આવે
આ કોઈ ઘી બળતું નથી. ઘણા બધા એવું કહે છે કે ઘી કુટી વાળા કરતા તું છોકરાને ખવારો. તો શું ઋષિ મુનિઓ ખોટા હસ્યા કર્યું છે? હા સાહેબ, આ ઘી જેને બાળીને નાખ્યા ઘી ઉભો થયો છે ને કે બીજી જગ્યાએ તો ફૂટ્યો છે પાછો. એટલે એવું કોઈ દાડો જીવનમાં આપણા અન્ય ક્ષેત્રમ કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રમ વિનશ્યતિ તીર્થ ક્ષેત્રમ કૃતમ પાપમ વજ્રલેપમ વિનશ્યતિ. અમદેવીર મહારાજના પાઠમાં આવ્યા કે સંતોની સભામાં આવ્યા, કોઈ સંત કોઈ દાડો સાહેબ એ આપણી જે ધર્મ છે ધર્મની વિરુદ્ધ કોઈ દાડો એક વાક્ય બોલે ને અને જે બોલે એ બધું આપણને લાગુ પડતું હોય ને આપણને પરમાત્માના માર્ગે લઈ જવાની કોશિશ કરતા હોય, એટલે કોઈ જગ્યાએ સંશય આપણે ઊભો ના કરવો. એ સાહેબ ભજનનો સાર છે. આપણે જઈએ છીએ કોક મૂકવા અને એવું લઈને આવીએ છીએ કે ઉપરથી પછી ઘેર આવ્યા પછી આપણે ઉંબાળા ખાવા પડે છે મહારાજ. બાકી આ સંતો છે, સંત મિલે સબ કટે કાળ ઝાળ જમઝોટ શિર નમાવત ઢળ પડે ટળે પાપો કી પોટ. એક તાનો ખાલી સંતના એક શબ્દને ખાલી વળગી પાડો. ગમે તે હેનથી સાહેબ તમે દૂચો કરો ને ગોળને તો ગોળ મીઠો જ લાગે, એમાં કોઈ શંકા ને કોઈ સ્થાન નથી. સંત ગમે તે શબ્દ તમે પકડી જો આખા રવાને બાથ ના પીડાવો. આપણે તો આખો રવાને બીજ ભરી રહી છે. આખો રવો તમારા કોમનો નથી. તમારા જેટલો જરૂર છે ને એટલો ખાલી તમે લઈ લો. આ બધા ગોળના રવા છે સાહેબ, અમૃત. અમરનગર થી બુંદ કરી જો કોઈ ભગત નામ ધરે નરક વાસના તેજી ન્યારો રહે. એ અમર લોકને વડે બેની એના સાધુડા મળે જેને દીઠીને મારો નેણ. એવા સંતોની જાત ન પૂછીએ, પૂછ લીજે નેણોનો મૂળ તમે શું કરો? અંદરથી ધેકો ખેંચીને કાઢો બહાર તો હન હરિજન એક છે. ભૂતના ત્રણેય અખો બોલ્યા એ વાતો કઈ જય વિરલે જોની. અને એવા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન સાથે મારી વાણી વિરામ આપું. બોલો રામદેવજી મહારાજ. अंकल पकड़ पकड़ के मारा